હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવું દમ આલુ બનાવીશું। તો દમ આલુ બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના બટેટા લીધેલ છે। બિલકુલ નાના નાના જે બટેટા આવે છે તે લીધેલ છે। તો ત્યાર પછી હવે આપણે બટેટાને બાફીને સારી રીતે તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો આપણા નાના બટેટા છે તે બફાઈને બિલકુલ રેડી થઈ ગયા છે। તો દમ આલુ બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના કાંદા, 1.5 ટામેટું, લસણની કળીઓ અને મરચી લીધેલ છે। તો હવે આપણે જે બાફેલા બટેટા રાખ્યા હતા તેની છાલ ઉતારીને રેડી કરીશું। ત્યાર પછી લસણ અને મરચીની પેસ્ટ બનાવી લઈશું અને કાંદા અને ટામેટાની પ્યુરી કરીને તૈયાર કરીશું। તો હવે વઘાર કરીશું। તે માટે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ મૂકીશું। તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ 1/4 હિંગ ઉમેરીશું। ત્યાર પછી મીઠો લીમડો અને સૂકા લાલ મરચાંનો વઘાર કરીશું। ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીશું। તો હવે આપણે તેમાં સૌપ્રથમ લસણની પેસ્ટ ઉમેરીશું, ત્યારબાદ મરચી ઉમેરીશું, ત્યાર પછી ટામેટાં અને કાંદાની પેસ્ટ ઉમેરી દઈશું। બધી જ વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરીને સંતળાવા દઈશું। તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવી ગ્રેવી તૈયાર છે। તો હવે આપણે તેને તેલમાં થોડી વાર માટે રહેવા દઈશું। તો હવે તેમાં મસાલા ઉમેરીશું। તો 1 ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું। બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણી પ્યુરી છે તે સારી રીતે સંતળાઈ રહી છે। તો હવે તેમાં 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરીશું। તો એકદમ ચટાકેદાર એવી ગ્રેવી બનીને બિલકુલથી રેડી છે। તો આપણું ગ્રેવીનું જે તેલ છે તે બધું જ ઉપર આવી ગયું છે, એટલે કે આપણી ગ્રેવી છે તે સારી રીતે ચડી ગઈ છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણે અહીં જે બાફેલા બટેટા રાખ્યા છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો બિલકુલ ઢાબા સ્ટાઇલ એવું શાક બનીને તૈયાર થશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ। તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને તેને રહેવા દઈશું। પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધી ગેસની મીડિયમ આંચ પર રહેવા દઈશું। તો તમે જોઈ શકો છો શાકનો કલર બિલકુલ લાલ ચટાકેદાર આવ્યો છે, જેવો રેસ્ટોરન્ટમાં હોય તેવો જ કલર આવ્યો છે। તો સિક્રેટ ટિપ્સમાં આપણે તેમાં થોડો ફાફડીનો ભૂકો ઉમેરીશું, જેથી આપણો રસો છે તે ઘટ રહે અને શાકનો ટેસ્ટ બિલકુલ સરસ આવે છે। તો હવે આપણું દમ આલુ બનીને બિલકુલથી રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।